કેરી વાત રે મારા દલડા કેરી વાત પાદરડે કેમ ખોળાણા સિંદૂરડે કેમ રંગાણા સિંદૂરે કેમ રંગાણા પાદરમાં કેમ ખોળાણા બાપો બાપો સાહેબ 1787 સાલ હતી અને વિઘોડી ગામ અહીંથી ખાલી 2.5-3 કિલોમીટર જેવું અંતર છે અને વિઘોડી ગામના પાદરમાં સાહેબ જ્યારે દુશ્મનો સાહેબ ગાયને લૂંટીને જતા હતા ગાયને વળાવીને જ્યારે જતા હતા ત્યારે સાહેબ આપણા હુરાપુરાને કા મરજો ને કા મારજો તારી પીઠ ન દેજો લગાર નહીતર મારી સયર મેણા બોલશે આ તો કાયર નરની નાર અને ત્યારે સાહેબ જેની અહીંયા પ્રતિષ્ઠા થઈ રહી છે એ બંને યોદ્ધાઓ રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ભરતી ધોચી પડતી વિનાશ કરતી તેગ વડે એને અશ્વની પર સવાર થઈને એ દુશ્મનની હામી બાકાજીક મેળા છે બોલાવવા સાહેબ દુશ્મનોને હરાવી અને ગાયોને પરત લઈને જ્યારે એમ કહેવાય છે કે સાહેબ ફરે છે ભવાણી પરિવારના બે સાહેબ સુરાવો આખો ઇતિહાસ તો ખૂબ લાંબો છે આ ટૂંકમાં વાત લઉં મારો બાપ આ વાત જ્યારે કરું છું ને ત્યારે અમને અહીંથી હવાસિયત લોહી ચડે છે મારો બાપ આ સામાન્ય વાત નથી અને એ ગાયને જ્યારે ગાયોને વળાવીને એ લઈને જ્યારે પરત આવે છે અને દુશ્મનોએ એની પાસે માફી માંગી સાહેબ દુશ્મન તો એને જ કહેવાય છે સામી છાતીએ બાજવા માટે યુદ્ધ માટે આવે ને આનું નામ સાચો દુશ્મન છે અને પાછળથી ઘા કરે સાહેબ એને તો કાયર કહેવામાં આવે છે ભલા માણસ અને પાછળથી સાહેબ જ્યારે વાર થઈ અને ત્યારે સાહેબ જેની પ્રતિષ્ઠા થઈ છે એવા પુરાપુરા એ કાકો ને ભત્રીજો સાહેબ બંને સાહેબ એની સામે યુદ્ધ કરે છે અને ધડ વગેરેના એ માથા વગેરેના ધડ થઈ ગયેલા અને છતાં પણ સાહેબ જો ગાયોને પરત લઈ આવે છે ને એની સામે યુદ્ધ કરે છે ને દુશ્મનોને હરાવે છે અને દુશ્મનોનો સાહેબ ત્યાં સહાર કરે છે અને સાહેબ એનો અહીંયા પાળીઓ થઈને પૂજાય એના 3 દિવસથી આપણો પરિવાર ઉત્સવ મનાવે છે અને એને જ્યારે સિંદૂર લગાવવામાં આવે ત્યારે મારા દેશનો કવિ એને પૂછે છે હું કહે છે કવિ એ પાળિયા આજ પૂછું તને પૂછું તન પાળિયા રે મારા નુદિયા કેરી વાત રે મારા દલડા કેરી વાત સિંદૂર રે કેમ રંગાણા પાદરમાં કેમ ખોડાણા અને શું કહે હવે પૂંગી જો વાગ્યો મોઢો આ જંતીભાઈ ખાંડા નાય ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા ખાંડા ના ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા
કાયર દેવ રે મારો ભારત કાયર દેવ એ જીતેક ધારી એ ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ થી ગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ લીધા છે ગાણા ના ધૂપ લીધા છે